જય શ્રી કૃષ્ણ કાકા. તો તમે તમારું પૂરું નામ કહી દો. મારું નામ જુગલ કિશોર માધવજીભાઈ કાકડિયા. હા, ને અહીંનું એડ્રેસ શું છે? અહીંયા નગર રોડ કહેવાય. અહીંયા નગર રોડ પર આ વોર્ડ છે ને એનું નામ પ્રીણી છે. પ્રીણીમાં ક્લબ મહિન્દ્રા હોલિડે એની બાજુમાં. ઓકે. ને તમારે અહીંયા જમવાની ફેસિલિટી અને રહેવાની? હા, રહેવાની. હા, તો કેવી રીતે હોય છે? સવારનો નાસ્તો હોય છે? હા, બ્રેકફાસ્ટ અને ડિનર બંને ટાઈમ, સવાર સાંજનું. ઓકે. હા, ઓકે. હા, અને રૂમમાં ફેસિલિટીઝમાં કેટલા રૂમ અવેલેબલ? અહીંયા 7 રૂમ છે આ મકાનમાં. ઓકે. હા હા. ને તમે જ જાતે બનાવો છો જમવાનું ના, બધું? એટલે અહીંયા બીજા મતલબ ગુજરાતી છે અને બીજા અહીંના સ્ટાફ 3 જણા છે. ઓકે, સરસ. ને કેટલા ટાઈમથી તમે ચલાવો છો? અહીંયા 2012 થી. 2012થી ચલાવો છો. અને બહુ સરસ ફૂડ હતો, અમને બહુ મજા આવી ગઈ. ને આ બધું પણ મહેસાણાનું ફેમિલી છે. હેલો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેવું લાગ્યું ફૂડ તમને? આ લોકો તો અહીંયા સ્ટે કર્યો છે અને અહીંયા જ ફૂડ લે છે. તમને કેવું લાગ્યું? ગુજરાતી બપોરનું દાળ ભાતનું તમે જમ્યા હતા ને કા રાતે? પ્યોર ટેસ્ટ મળે, પ્યોર આપણો ગુજરાતી ટેસ્ટ, કાઠિયાવાડી ટેસ્ટ મળે. ગુજરાતી કોટેજમાં અમે ગઈકાલે રાત્રે 11 વાગે આવેલા, ત્યારે જુગલ કિશોરભાઈએ રાત્રે 11 વાગે અમને ગરમા ગરમ દાળ ભાત શાક 2 સબ્જી રોટી છાશ પાપડ સલાડ, બહુ સરસ ઓથેન્ટિક ગુજરાતી જમવું હોય તો તમારે અહીંયા આવવું. જરૂરથી. સવારના ચા નાસ્તો પી સરસ. થેન્ક યુ. જરૂરથી જે કોઈ ગુજરાતીઓ મારો વિડીયો જોતો હોય તો અહીંયા મનાલી આવવાનું થાય તો આ કાકાનો કોન્ટેક્ટ કરજો. ગુજરાતી અહીંયા જ આવવું જોઈએ. ગુજરાતી તો અહીંયા આવવું જોઈએ, કેમ કે જો તમે બીજે ક્યાંય જાશો તો દુઃખી થઈ જશો. અમને ખબર નથી, અમને આજે જ ખ્યાલ પડ્યો, અમને આજે જ ખબર પડી છે કે ભાઈ કેટલા હેરાન થઈ ગયા છે. આ લોકો પણ ગુજરાતી જ છે. કેવું છે જમવાનું? આ આપણે લાઈવ વિડીયો લઈ લઈએ. બહુ સારું છે ને? ક્યાંથી છો તમે બધા? અમદાવાદ. હા, જો આ લોકો અત્યારે લાઈવ જ આપણે એમને રિવ્યૂ આપી દીધા કે કેવું છે ફૂડ.